અંકલેશ્વરમાં બિસ્માર્ક રોડ રસ્તા મુદ્દે એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ગુજરાત માનવ અધિકારી પંચને પણ બિસ્માર્ક રોડ રસ્તાઓ બાબતમાં આરએનબી વિભાગ સામે પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વરમાં બિસ્માર્ક રોડ રસ્તા મુદ્દે એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. અંકલેશ્વર તાલુકામાં વરસાદને પગલે જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે. અંકલેશ્વર શહેર તથા તાલુકામાં વરસાદ શરૂઆત થતાની સાથે જ તમામ રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે અને દિન પ્રતિદિન બિસ્માર બનતા માર્ગના પરિણામે ટ્રાફિક જામની સમસ્યાઓ તેમજ વાહનોને નુકસાન થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે એડવોકેટ સજ્જાદ કાદરીએ રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિપ્રેઝેન્ટેટિવ સ્યુટ દાખલ કરાવી છે અને ગુજરાત માનવ અધિકારી પંચને પણ બિસ્માર્ક રોડ રસ્તાઓ બાબતમાં આરએનબી વિભાગ સામે પગલાં ભરવા માટે રજૂઆત કરી હતી. અંકલેશ્વર શહેર તાલુકાના અને ઇવન આખા ભરૂચ જિલ્લાના રસ્તાઓ એને મેન્ટેન કરવાની જવાબદારી રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની છે. રિપેર થાય છે અને એક જ વરસાદમાં રસ્તાઓ બગડી જાય છે. કોઈ પેચઅપ વર્ક થતું નથી અને બગડે તો એ લેવલ પર કે લોકોના ટાયરો ફાટી જાય છે, ગાડીઓના અકસ્માતો થાય છે, સ્કૂલમાં લઈ જતા બાળકોની રિક્ષાઓ ખરાબ રસ્તાના કારણે ઓવરટર્ન થઈ જાય છે. એટલે આવું બધું ધ્યાન પણ ના અપાય. એટલે તંત્ર તરફ આટલું વિશાળ તંત્ર છે આરએનબીનું, સમગ્ર ગુજરાતનું, નાણાંની, મેનપાવરની, રિસોર્સિસની કોઈ કમી નથી. તે છતાં આરએનબી ડિપાર્ટમેન્ટ જાણે જાણતું જ નથી. એટલે ધે આર ઇન સ્લમ્બર. તો આ મેં પત્રો પણ લખ્યા હતા આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને વિવિધ જગ્યાએ કે થોડું તો ધ્યાન આપો, પેચઅપ વર્ક રાત્રે કરો. કે માણસ એવું નથી કહેતા કે એકદમ રસ્તા બટર જેવા હોવા જોઈએ, પણ સારી રીતે માણસ વાહન ચલાવી શકે, કોમ્યુટ કરી શકે એ લેવલના રસ્તાઓ તો હોવા જોઈએ ને. તો એ લેવલના રસ્તાઓ પર પણ એમનું કોઈ ધ્યાન નહીં. એટલે અલ્ટિમેટલી પછી આપણે અંકલેશ્વર સિવિલ કોર્ટમાં સિવિલ દાવો કરેલ છે અને એમાં રિપ્રેઝેન્ટેટિવ નેચરનો સ્યુટ હોય છે, જે સિવિલ પ્રોસિજર કોડની કલમ ઓર્ડર 1 રૂલ 8માં જોગવાઈ હોય છે કે જો કલેક્ટિવ ઇન્ટરેસ્ટ હોય, સામૂહિક ઇન્ટરેસ્ટ હોય તો 2-4 વ્યક્તિઓ એક વ્યક્તિ બધા વતી સિવિલ દાવો કરી શકે છે. અને એમાં અમે દાખલ કર્યો છે. ઇનિશિયલી સરકાર સામે દાવો કરતાં અગાઉ નોટિસ કાઢવી જરૂરી હોય છે. એટલે અને એનો વેવ કરવાની પણ જોગવાઈ હોય છે. એટલે અલ્ટિમેટલી આપણે આ બધી દાગ ફરિયાદ લઈને અદાલતમાં ગયા છે અને કહ્યું છે કે આ તો અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકાની તમામ પબ્લિકને અસર કરતો ઇસ્યુ છે. એના પર આરએનબી ડિપાર્ટમેન્ટનું વિશાળ તંત્ર કંઈ ને કંઈ કરી શકે છે. કોઈ ધ્યાન ના અપાય, મોટા મોટા પથ્થરો. તો એ લઈને આપણે આ દાવો કર્યો છે. હવે બીજી પણ આપણે એમની પાસેથી ભવિષ્યમાં વિગતો લઈશું કે તમે કોને કોન્ટ્રાક્ટ આપો છો, કોને નહીં આપો છો, અને જરૂર પડે તો આપણે હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ કરીશું. કારણ કે મોટા શહેરોના રસ્તા આ લેવલના નથી બગડતા, અને બગડે છે તો એનું રિપેરિંગ કામ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવામાં આવે છે. આટલું જ નહીં, આ હ્યુમન રાઇટ કમિશન હ્યુમન રાઇટનો પણ ભંગ છે. એટલે આઈ હેવ ઓલ્સો રિટર્ન એ લેટર ટુ ગુજરાત હ્યુમન રાઇટ કમિશન કે ધીસ ઇઝ ઓલ્સો એ વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ્સ. અને હ્યુમન રાઇટ કમિશન્સ, મહારાષ્ટ્ર હ્યુમન રાઇટ કમિશને રસ્તા બાબતમાં ચીફ સેક્રેટરી સાહેબને મહારાષ્ટ્રના અને એમને નોટિસ કાઢી છે. એટલે મેં પણ એક પત્ર લખ્યો છે આપણે હ્યુમન રાઇટ કમિશનના ચેરમેન સાહેબને, અને એમને પણ કહ્યું છે કે યુ પ્લીઝ ટેક અપ ધ ઇસ્યુ વિથ ધ આરએનબી ડિપાર્ટમેન્ટ so that the burning issue of the roads which are having pitfalls, big stones and dilapidated roads, such burning issues can be resolved by the R&B department કે જેથી પબ્લિક સારી રીતે પોતાનું વાહન રિઝનેબલી ચલાવી શકે. રોજના બનાવ બને છે કે રોજના ગાડીઓના ટાયરો ફાટી જાય છે, ત્યાં સુધી પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન અપાતું નથી. અને વિશાળ તંત્ર છે, મેં આગળ કહ્યું એ પ્રમાણે આરએનબીનું. તે છતાં જો ના કરી શકતા હોય એટલે અલ્ટિમેટલી અમે ઇનિશિયલી અંકલેશ્વર કોર્ટમાં દાવો કર્યો છે. આગળ પણ અમે હાઈકોર્ટ સુધી જઈશું. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.